આપણે ધોરણ 8માં વિષય ઇંગ્લિશ અને એમાં યુનિટ 4 સન ટૂર વિશે ભણીશું અને એમાં એક્ટિવિટી 4 સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. હવે સૌર ઉર્જા એ આપણને સૂર્યમાંથી મળતી ઉર્જા છે અને તે અખૂટ ઉર્જા સ્ત્રોત છે, એટલે કે ક્યારેય પણ ખૂટે નહીં તેવી ઉર્જા, અને એ આપણને વિના મૂલ્યે પ્રાપ્ત થતી ઉર્જા છે. સૂર્ય એ પૃથ્વી પર મળતી ઉર્જાનો મુખ્ય સ્ત્રોત તરીકે ઓળખાય છે અને સૌર ઉર્જાનો ઉપયોગથી પ્રદૂષણ પણ ફેલાતું નથી અને એની જે જાળવણી ખર્ચ છે એ પણ ઓછો છે. એટલે સૌર ઉર્જા એ માનવ જગતને ઘણી બધી ઉપયોગી ઉર્જા છે. આગળ આપણે જોઈએ સોલર એનર્જી એટલે કે સૌર ઉર્જા. ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી. ઇન યોર સાયન્સ બુક એટલે કે તમારી જે વિજ્ઞાનની બુક છે, વિજ્ઞાનનું જે પુસ્તક છે એમાં યુ હેવ રીડ એટલે કે તમે વાંચ્યું હશે અબાઉટ એનર્જી. અબાઉટ એટલે કે ના વિશે, એનર્જી એટલે ઉર્જા. તો ઇન યોર સાયન્સ બુક્સ યુ હેવ રીડ અબાઉટ એનર્જી એટલે કે તમે તમારા વિજ્ઞાનના પુસ્તકમાં ઉર્જા વિશે વાંચ્યું હશે. ડુ યુ નો વોટ ઇઝ મીન્ટ બાય સોલર એનર્જી? શું તમે જાણો છો કે સૌર ઉર્જા શું છે? વેલ, ઇટ ઇઝ ધ એનર્જી ફ્રોમ ધ સન. સારું, તે સૂર્યમાંથી મળતી ઉર્જા છે. સોલર મીન્સ ફ્રોમ ધ સન. સોલર એટલે કે સૌર એટલે ફ્રોમ ધ સન એટલે કે સૂર્યમાંથી મળતી ઉર્જા છે. એઝ યુ ઓલરેડી નો ધ સન ઇઝ અ બ્રાઇટ સ્ટાર. મિત્રો, તમે જાણો જ છો કે સૂર્ય એ તેજસ્વી તારો છે. બ્રાઇટ એટલે કે તેજસ્વી, સ્ટાર એટલે તારો. ધી અર્થ એન્ડ અધર પ્લેનેટ્સ મૂવ અરાઉન્ડ ઇટ. ધી અર્થ એટલે કે પૃથ્વી, એન્ડ અધર પ્લેનેટ્સ એટલે કે બીજા ગ્રહ, પ્લેનેટ્સ એટલે કે ગ્રહ, મૂવ અરાઉન્ડ ઇટ. મૂવ એટલે ફરવું, અરાઉન્ડ એટલે આસપાસ. તો પૃથ્વી અને બીજા ગ્રહો તેની આસપાસ એટલે કે સૂર્યની આસપાસ ફરે છે. ધીસ ઇઝ અવર સોલર સિસ્ટમ. તો કે આ આપણી સૂર્યમાળા અથવા તો સૌરમંડળ છે. ઇન ઇન્ડિયા ધ સન યુઝ્યુઅલી શાઇન્સ વેરી બ્રાઇટલી. યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે, સાયન્સ એટલે કે પ્રકાશિત થવું. તો સામાન્ય રીતે ભારતમાં સૂર્ય ખૂબ જ પ્રકાશિત હોય છે. ધેટ ઇઝ વાય ધી ઇન્ડિયન સમર ઇઝ એક્સ્ટ્રીમલી હોટ એન્ડ લોંગ. અને તેથી જ ભારતીય જે ગ્રીષ્મ ઋતુ છે તે એક્સ્ટ્રીમલી એટલે કે અતિશય, હોટ એન્ડ લોંગ એટલે કે ગરમ અને લાંબો. તો કે ભારતની જે ગ્રીષ્મ ઋતુ છે તે અતિશય ગરમ અને લાંબી હોય છે. આપણે ભારત દેશમાં રહીએ છીએ એટલે આપણે જાણીએ જ છીએ કે ભારતની જે ઉનાળાની ઋતુ છે એમાં ઘણો બધો તાપ પડે છે. એના કારણે ગરમીનું પ્રમાણ ઘણું બધું વધી જાય છે. એટલે તેથી કહેવાયું છે કે ભારતની જે ઉનાળાની ઋતુ છે તે ઘણી બધી ગરમ અને લાંબી હોય છે. ઓલ ઓફ અસ હેવ એક્સપિરિયન્સ્ડ ધ હોટ સમર ડેઝ. આપણને સૌને ઉનાળાના જે ગરમ દિવસો છે એનો અનુભવ છે જ. વી ફીલ રેસ્ટલેસ ડ્યુરિંગ ધીસ સિઝન. આપણે આ સિઝનમાં ઘણી બધી બેચેની અનુભવીએ છીએ. ધ સ્ટ્રોંગ સન રેસ કોઝ સનસ્ટ્રોક્સ ટુ. તો ઉનાળામાં
જે સૂર્યના ગરમ કિરણો પડે છે એના કારણે જે તીવ્ર સૂર્યકિરણોથી લૂ પણ લાગે છે. જો વ્યક્તિ ભોર બપોરે તાપમાં ફરવા માટે નીકળે અને એવા સમયે એને લૂ લાગવાની સંભાવના હોય છે. વી આર ફોર્સ્ડ ટુ પ્રોટેક્ટ અવરસેલ્વ્સ ફ્રોમ ધ હાર્શ રેસીસ ઓફ ધ હોટ સમર સન. તો કે સૂર્યના ગરમ જે કિરણો છે તો ઉનાળાના આવા ગરમ તાપ સામે આપણે આપણી જાતનું રક્ષણ કરવાની આપણને ફરજ પડે છે. હાવેવર વી હેવ ઇન્વેન્ટેડ મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ અવરસેલ્વ્સ ફ્રોમ ધ સ્કોર્ચિંગ હીટ. સ્કોર્ચિંગ હીટ એટલે કે ધજાડતી ગરમી. ઇન્વેન્ટ એટલે શોધ કરવી. મેની વેઝ ઓફ પ્રોટેક્ટિંગ એટલે કે ઘણા બધા ઉપાયો. તો આ કાળઝાળ ગરમીમાંથી બચવા માટે આપણે ઘણા બધા ઉપાયો શોધી કાઢ્યા છે. આગળ આપણે નાવ વી હેવ ફાઉન્ડ અ વે ટુ યુઝ ધ હોટ રેસ ઓફ ધ સન. હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. હોટ રેસ એટલે કે ગરમ કિરણો, ફાઉન્ડ એટલે કે શોધવું. તો હવે આપણે સૂર્યના આ ગરમ કિરણોનો ઉપયોગ કરવાનો એક ઉપાય શોધી કાઢ્યો છે. ધ સાયન્ટિસ્ટ હેવ સક્સેસફુલી કન્વર્ટેડ ધ હીટ ફ્રોમ સનરેઝ ઇન્ટુ ઇલેક્ટ્રિસિટી. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોએ સક્સેસફુલ એટલે કે સફળતાપૂર્વક, કન્વર્ટ એટલે રૂપાંતર, સનરેઝ સૂર્યના કિરણો, ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત. તો વૈજ્ઞાનિકોએ સૂર્યની ગરમીનું સફળતાપૂર્વક વિદ્યુતમાં રૂપાંતર કર્યું છે. એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન vehicles, to light our homes and streets, to cook food, to run factories, even to run our television sets and computers. As you know, નો એટલે કે જાણવું, નીડ એટલે જરૂર, વ્હીકલ્સ વાહનો, હોમ્સ એટલે ઘરો અને સ્ટ્રીટ્સ છે એટલે કે શેરીઓ, કુક રાંધવું, ફૂડ એટલે ખોરાક, ફેક્ટરીઝ છે એટલે કે મોટી જે ફેક્ટરીઓ છે તે, ટેલિવિઝન ટીવી. તો એઝ યુ નો વી નીડ એનર્જી ટુ રન વ્હીકલ્સ. મિત્રો આપણે જાણીએ જ છીએ કે વાહનો ચલાવવામાં, પછી આપણા ઘર અને શેરીઓ અજવાળવામાં, ખોરાક રાંધવામાં, કારખાનાઓ ચલાવવામાં, ટેલિવિઝન અને કોમ્પ્યુટર ચલાવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે. વી મેક યુઝ ઓફ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ એનર્જી ફોર ડિફરન્ટ પર્પઝીસ એટલે કે હેતુ, ડિફરન્ટ એટલે કે અલગ અલગ. તો ભિન્ન ભિન્ન હેતુઓ માટે આપણે વિવિધ પ્રકારની ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. એટલે કે અલગ અલગ રીતે આપણે ઉર્જાનો ઉપયોગ કરતા હોઈએ છીએ. ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સ. ધીસ સોર્સ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. સોર્સ એટલે ઉર્જા, કોલ એટલે કે કોલસો, પેટ્રોલ, વોટર એટલે પાણી, વિન્ડ એટલે કે પવન. વેરિયસ સોર્સ, વેરિયસ એટલે કે અલગ અલગ. તો ઇન ધ સેમ વે વી ગેટ એનર્જી ફ્રોમ વેરિયસ સોર્સ. એ જ રીતે આપણને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા મળે છે. જેમ કે
ધી સોર્સ આર કોલ, પેટ્રોલ, વોટર, વિન્ડ એન્ડ સો ઓન. એટલે કે કોલસો, પેટ્રોલ, પાણી અને પવન વગેરે ઉર્જાના સ્ત્રોતો છે. સાયન્ટિસ્ટ હેવ જનરેટેડ ઇલેક્ટ્રિસિટી ફ્રોમ ધ સન રેસ. સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિકોએ સૂર્યકિરણોમાંથી વિદ્યુત ઉત્પન્ન કરી છે. ઇનફેક્ટ સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ઇન અ વોર્મ કન્ટ્રી લાઇક ઇન્ડિયા. ઇનફેક્ટ એટલે કે વાસ્તવમાં વૈજ્ઞાનિકો માને છે કે ભારત જેવા ગરમ દેશમાં સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ધ સન કેન બી અ મેજર સોર્સ ઓફ એનર્જી. કે સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બની શકે છે. ડ્યુરિંગ રિસન્ટ ટાઈમ્સ ન્યુમરસ એક્સપેરિમેન્ટ્સ હેવ બીન conducted in Gujarat to tap this natural source of energy. ડ્યુરિંગ એટલે કે દરમિયાન, રિસન્ટ ટાઈમ્સ એટલે કે તાજેતરના સમયમાં, ન્યુમરસ એટલે કે અનેકવિધ, એક્સપેરિમેન્ટ્સ એટલે કે પ્રયોગો, હેવ બીન કન્ડક્ટેડ ઇન ગુજરાત ટુ ટેપ ધીસ નેચરલ સોર્સ ઓફ એનર્જી. તો કે છેલ્લા થોડા સમય દરમિયાન ઉર્જાના આ નૈસર્ગિક સ્ત્રોતને વિકસાવવા માટે ગુજરાતમાં અનેક પ્રયોગો કરવામાં આવ્યા છે. ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી. યુટિલાઇઝ એટલે કે વાપરવું, પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું, ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત. તો ધ હીટ ફ્રોમ ધ સનરેઝ ઇઝ યુટિલાઇઝડ ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે સૂર્યકિરણોની ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. પીપલ હેવ ઓલરેડી સ્ટાર્ટેડ મેકિંગ યુઝ ઓફ સોલર કુકર, સોલર હીટર્સ, સોલર બેટરીઝ ઇટીસી. હવે પીપલ એટલે કે લોકો, તો લોકોએ સોલર કુકર, સોલર હીટર, સોલર બેટરી વગેરેનો ઉપયોગ કરવાનું ક્યારનું શરૂ કરી દીધું છે. હેવ યુ નોટિસ્ડ શાઇનિંગ ગ્લાસ લાઇક પ્લેટ્સ ઓન ધ ટોપ ઓફ મલ્ટી સ્ટોરી બિલ્ડિંગ્સ. કે શું તમે જોયું છે બહુમાળી મકાનો પર, પછી હોસ્પિટલો, કારખાના અને ઓફિસો પર કાચ જેવી ચમકતી તાસકો હોય છે. ધે આર સોલર હીટર્સ. એ બધી સોલર હીટર છે. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેસ ઓફ ધ સન. ડિવાઇસ એટલે કે સાધનો. ધીસ ડિવાઇસ કલેક્ટ્સ એનર્જી ફ્રોમ ધ રેસ ઓફ ધ સન. તો કે આ સાધન સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી જે બહુમાળી મકાનો એટલે કે ઇમારતો હોય છે, અથવા તો હોસ્પિટલો, હોટેલ્સ અને ઘણી મોટી મોટી જે ફેક્ટરીઓ હોય છે તેના પર કાળી તાસકો મૂકવામાં આવે છે અને એ છે સોલર હીટર. તો આ જે સાધન છે તે સૂર્યના કિરણોમાંથી ઉર્જા એકઠી કરે છે. ધીસ એનર્જી ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ હીટ. કન્વર્ટ એટલે કે રૂપાંતર થવું. તો આ ઉર્જાનું ગરમીમાં રૂપાંતર કરવામાં આવે છે. ધ હીટ પ્રોડ્યુસ્ડ ફ્રોમ સોલર એનર્જી ઇઝ યુઝડ ટુ હીટ વોટર. પાણી ગરમ કરવા માટે સૌર ઉર્જામાંથી ઉત્પન્ન થતી
ગરમીનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે પાણી ગરમ કરવા માટે સૂર્યમાંથી મળતી જે ઉત્પન્ન થતી જે ઉર્જા છે એનો ઉપયોગ કરવામાં આવે છે. This water then is put to varied uses such as bathing, cooking, cleaning, washing, drinking and so on. તો આ જે ગરમ પાણી છે એનો ઉપયોગ આપણે વિવિધ રીતે કરી શકીએ છીએ. જેમ કે સ્નાન કરવા માટે, રસોઈ માટે, સફાઈ માટે અને કપડાં ધોવા તેમજ પીવા માટે આ પાણીનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. The energy produced from the solar rays can also light bulbs and keep our homes, offices and streets illuminated. The energy એટલે કે ઉર્જા, પ્રોડ્યુસ એટલે કે ઉત્પન્ન કરવું. તો કે સૌર કિરણોમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઉર્જા છે તે બલ્બને પણ પ્રકાશિત કરી આપણા ઘર, ઓફિસ અને શેરીઓને ઇલ્યુમિનેટેડ એટલે કે અજવાળવું. તો આપણા ઘર, ઓફિસો અને શેરીઓને અજવાળે છે. There are some villages and industrial areas in Gujarat where the source of energy is used to light up the streets at night. તો આપણા ગુજરાતમાં એવા કેટલાક ગામડાઓ અને ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં આ ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ શેરીઓને રાત્રે અજવાળવામાં થાય છે. ઇન્ડસ્ટ્રીયલ એરિયા એટલે કે ઔદ્યોગિક વિસ્તાર. વિલેજીસ એટલે કે ગામડાઓ. તો કે આપણા ગુજરાતમાં પણ એવા કેટલાક ગામડાઓ છે કે જ્યાં ઔદ્યોગિક વિસ્તારો છે જ્યાં ઉર્જા સ્ત્રોતનો ઉપયોગ કરીને શેરીઓને અજવાળવામાં આવે છે. Thus, with their innovative ideas and hard work, scientists have turned the ban into a blessing. બેન એટલે કે અભિશાપ, બ્લેસ એટલે કે આશીર્વાદ, ઇનોવેટિવ એટલે કે સંશોધનાત્મક. તો કે આમ તેમના જે સંશોધનાત્મક જે વિચારો છે તે સખત પરિશ્રમને કારણે વૈજ્ઞાનિકોએ સાપને આશીર્વાદમાં ફેરવી આપ્યો છે. આગળ આપણે જોઈએ. Man has taken help of science and technology and developed varied ways of producing energy from different sources. Take એટલે કે લેવું, ટેકનોલોજી એન્ડ ડેવલપ એટલે કે વિકાસ, વેરિએડ વેસ અનેક ઉપાયો. તો કે માણસે વિજ્ઞાન અને તંત્રજ્ઞાનની મદદ લઈને જુદા જુદા સ્ત્રોતોમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાના વિવિધ માર્ગો વિકસાવ્યા છે. The sun is a source of abundant energy. abundant એટલે કે પુષ્કળ, વિપુલ માત્રામાં. તો સૂર્ય વિપુલ ઉર્જાનો સ્ત્રોત છે. Let us hope that we are able to use solar energy and provide electricity to remote areas in our country. રિમોટ એરિયા એટલે કે દૂરના વિસ્તારો. આપણે આશા રાખીએ કે સૌર ઉર્જાનો ઉપયોગ કરી આપણા દેશના દૂરના વિસ્તારો સુધી વિદ્યુત પહોંચતી કરવા શક્તિમાન બનીએ. That's indeed a ray of hope, isn't it? આ એક આશાનું કિરણ છે, ખરું ને?